કેશોદના વ્યાપારી વિકાસ મહામંડળના સભ્યોએ ગાદોઈ ટોલ પ્લાઝા પહોંચી ટોલ ટેક્સ ચૂકવવા વાહનો માટે અધૂરા મહિને ઇસ્યુ કરાતા મંથલી પાસની સમય મર્યાદા ટૂંકાવવાની જગ્યાએ ઇસ્યુ તારીખથી પૂરા 30 દિવસ સમય મર્યાદા વધારો કરવા માંગ સાથે આવેદનપત્ર આપી સમસ્યાનો ઉકેલ લાવવા રજૂઆતો કરી હતી। જો આ માંગ નહીં સ્વીકારવામાં આવે તો તમામ વેપારીઓ સાથે મળી જન આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી। આ અંગે મળતી વિગત મુજબ ગાદોઈ ટોલ પ્લાઝાની 20 કિલોમીટર ત્રિજ્યામાં આવતા કેશોદ શહેર સહિત આસપાસના ગામડાઓના વેપારીઓ અને વાહન માલિકો ટોલ ટેક્સ કાયદાના પરિધમાં રહી પોતાના વાહનોને ટોલ ટેક્સ ફ્રીનો ફાયદો મળવો જોઈએ જેવી લાંબો સમયથી રજૂઆતો કરી રહ્યા છે, પરંતુ આ બાબતે રાજકીય આગેવાનો અને સરકારી તંત્ર વેપારીઓનું સાંભળવા તૈયાર ન હોય નેશનલ હાઈવે ઓથોરિટીના નિયમની એસી તેસી કરી રહ્યા છે। અગાઉ આ જ બાબતે લઈ વેપારીઓના આંદોલનને વિખેરવા રાજકીય પ્રયાસો સફળ રહ્યા હતા, પરંતુ ટોલ ટેક્સના અસહ્ય ભાવ વધારા સામે કેશોદ શહેર અને આસપાસમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ નિર્માણ થવા પામી છે અને આવનારા સમયમાં આ મુદ્દો ચૂંટણીલક્ષી બની શકે તેવા અનુમાન વચ્ચે વાહન ચાલકો પાસે અધૂરા મહિને મંથલી પાસની રકમ ઉઘરાવી મહિનાના અંતમાં તેની સમય મર્યાદા પૂર્ણ જાહેર કરી દેવામાં આવે છે, જે પદ્ધતિ ગેરકાયદેસર અને ખોટી હોય કેશોદ વ્યાપારી વિકાસ મહામંડળના સભ્યોએ વિરોધ નોંધાવ્યો હતો। હું અશ્વિન ખટારિયા, વેપારી મહામંડળ ઉપપ્રમુખ। આજે અમારી સમગ્ર ટીમ વેપારી મહામંડળના તમામ આગેવાનો આજે ગાદોઈ ટોલ નાકા ઉપર અમે જે કેશોદ શહેરનો પ્રશ્ન છે કે જે પાસ આપતા હતા, આની પહેલા જે કાંઈ એજન્સી હતી ત્યારે જે ડેટ ઉપર પાસ લેતા હતા કે આજે 15 તારીખના કોઈએ પાસ લીધો તો આવતી 15 તારીખે ખતમ થતો હતો, પણ આ લોકોએ નિયમોમાં ફારફેર કરીને કે જે કાંઈ એના ઉપરના નિયમ હોય એ પ્રમાણે આજે કોઈ પણ વ્હીકલ વાળો કે કોઈ પણ વ્યક્તિ આજે 25 તારીખે પાસ લે તો આખા મહિનાનું પેમેન્ટ પે કરે છે, તો 5 દીમાં એની તારીખ ખતમ થઈ જાય છે। એટલે અમારી મેન માંગણી એ છે કે આ મહિના દી પૂરતું જે પહેલા સિસ્ટમ હાલતી હતી ડેટ ટુ ડેટ કે 15 તારીખના કે 25 તારીખનો પાસ લીધો હોય તો આવતી 25 તારીખે ખતમ કરવો જોઈએ, એ પ્રકારનું અમે એક અહીંયા આવેદન પત્ર આપ્યું છે અને એ લોકોએ કીધું છે કે અમે તમને જવાબ આપશું અને જો જવાબ નહીં મળે તો જે જૂનો પણ હજી એક પ્રશ્ન છે, આ પ્રશ્ન તો છે પણ 20 કિલોમીટરની અંદરના એરિયામાં આવતું કોઈ પણ આજુબાજુના એરિયાને ટોલ ચૂકવવાનો જ નથી થતો, છતાં આ ગેરબંધારણીય રીતે જે ટોલ વસૂલે છે તેના માટે કેશોદ શહેરને ભેગા કરી અને કોઈ મોટું આંદોલન કરવું પડે એવા પણ ભણકારા કેશોદમાં વાગી રહ્યા છે। માટે હવે આ લોકોના આગળનો શું જવાબ આવે છે એ પ્રમાણે વેપારી મહામંડળ કેશોદના તમામ નાગરિકોને સાથે લઈ નિર્ણય લેશે। અને અધૂરા મહિને ઇસ્યુ કરાતા મંથલી પાસની સમય મર્યાદા પૂરા 30 દિવસ ગણી તારીખથી તારીખ પાસ ધારક પાસે ટોલ ટેક્સ ઉઘરાવવામાં ન આવે તેવી રજૂઆતો કરી હતી। જો તેમની આ માંગ સ્વીકારવામાં નહીં આવે તો નેશનલ હાઈવેના 20 કિલોમીટર ત્રિજ્યામાં તદ્દન ફ્રી કરાવવા માંગને વળગી રહી આંદોલન કરવા ચીમકી ઉચ્ચારી હતી અને આ તકે યોગેશભાઈ સાવલિયા, હમીરભાઈ ભેડા, અશ્વિનભાઈ ખટારિયા, મગનભાઈ ભોરણિયા, માલદેવભાઈ બારિયા, દિલીપભાઈ લોઢિયા, શૈલેષભાઈ સાવલિયા, પોપટભાઈ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। આ અંગે વેપારીઓની રજૂઆતને ધ્યાને લઈ આ રજૂઆતો ઉચ્ચ કક્ષાએ પહોંચાડી યોગ્ય કાર્યવાહી કરવા ટોલ પ્લાઝા મેનેજર सैफ अली बाहेंधरी आपी थी। इनका मंथली पास को लेके मंथली पास के रिकॉर्डिंग इशू है, इनकी कंप्लेन हमने रिसीव कर ली है, आगे हम आगे फॉरवर्ड कर देंगे, जो भी रिप्लाई रहेगा इनको विद इन ए वीक रिप्लाई कर देंगे। जी सर, पास का रेट कितना है और जो पास निकलता है वो डेट पे क्या चेंज होता है? पास का रेट जो है सर नॉन कॉमर्शियल व्हीकल का 340 रुपीज़ है 20 किलोमीटर रेडियस का, और 4 व्हील का कितना है? 4 व्हील का नॉन कॉमर्शियल व्हीकल। अच्छा, तो ये दिक्कत क्या है? ये जो दिक्कत इसमें कुछ नहीं है सर, इसमें इनको मंथली पास का डेट को लेके है, जो कि रूल HMCL और NHI के थ्रू होता है। ठीक है, पूरा मंथ आप
आपका पूरा मंथ का पे करते हैं, लेकिन आप सर ये देखिए, ये जो रूल है ये गवर्नमेंट की तरफ से होता है, हमारा कोई पर्सनल बनाया हुआ रूल नहीं है। ठीक है, हम वही काम करेंगे जो हमें NHI HMCL गवर्नमेंट बोलेगी। आपने क्या कहा, इनके जॉब में क्या कहा? इनके जवाब में हमने कंप्लेन ले लिया है। ठीक है सर, आगे कंप्लेन फॉरवर्ड करेंगे, जो भी रिप्लाई आएगा उनको बता देंगे।